તો ચિરાગભાઈ, મારે બીજી એક વસ્તુ એવી પૂછવાની કે ઇફ કોઈએ ચાલુ જ નથી કર્યું અને પહેલી વાર અગર કોઈ વસ્તુ ચાલુ કરીએ છીએ તો ઓબ્વિયસલી નર્વસનેસ હશે, રાઈટ? કે કયું કન્ટેન્ટ બનાવું, અગર ભલે કે હું ડાન્સમાં બહુ સારો હોય બટ કેવી રીતે હું શોકેસ કરી શકું, અથવા કઈ રીતે મારે, અગર હું સાવ ઝીરો છું તો મારે કઈ રીતે સ્ટેપ ફોરવર્ડ લેવો, તો એની માટે કોઈ એડવાઇસ તમે આપી શકો? એના માટે બિંગ અ ક્રિએટર ક્લબ અમે લોકો ક્રિએટર્સને બહુ જ સપોર્ટ કરીએ છીએ. તો હું એવું સજેસ્ટ કરીશ કે કેવલભાઈ, મારા જે પાર્ટનર છે, કો ફાઉન્ડર છે આ કંપનીને, એમનો સંપર્ક કરો. એ તમને પૂરેપૂરી ગાઈડલાઈન આપશે અને તમારા લાઈફની અંદર તમે શું નીશ તમે ડિરાઈવ કરી શકો એમાં પણ મદદ કરશે. સો દેટ વિલ બી અ યુઝફુલ થિંગ. અધરવાઇઝ તમે ગૂગલમાં અને યુટ્યુબમાં સર્ચ કરી શકો, બટ સબ્જેક્ટ તો કે ભાઈ એ જે તમે ડિરાઈવ કર્યું છે એ તમને ગમતી વસ્તુ છે અથવા તો તમે જે એફર્ટલેસલી કરી શકો છો એવી વસ્તુ છે તો જ એમાં જાવ. એમ બહુ બેસિક સ્ટેપ છે. અને ઘણીવાર તમે લાઈફમાંથી બ્રેક પણ લઈ શકતા હો છો. ભાઈ મારે એક બ્રેક લઈ ડિસાઈડ કરવું છે કે શું કરવું. ઘણી વખત એ વસ્તુ ખૂટતી હોય છે. ઇવન આપણે નાનેથી મોટા થયા હોય ને ખબર નહીં ક્યાંથી આપણા કલ્ચરમાં આવી ગયું છે કે ભાઈ પહેલાથી જ નથી ડોક્ટર બનવું છે, કોઈ નીડ જ નથી, મારી એક્સપર્ટીઝ નથી અથવા તો મારું એ પ્લાન જ નથી. ઇવન હું મારા માટે ઘણીવાર એવું બિલીવ કરતો કે મને આ વસ્તુ પહેલા જો સમજાણી હોત ને તો હું કદાચ સાયન્સના કોઈ એવા ફિલ્ડમાં હોત કે જે ખરેખર મને ગમતી વસ્તુ છે. જેમ કે ફિઝિક્સ છે તો એ મને ખરેખર ગમે છે, મને આજે ખબર પડી. પણ જે તે સમયે જયારે ફિઝિક્સનો હાવ ઊભો હતો ત્યારે હું ડરતો હતો કે યાર આ નથી કરવું, એટલું બધું ભણાશે નહીં મારાથી બેઝિકલી. પણ ખરેખર જો એમાં ગયો હોત તો મેં ઘણું બધું હાસિલ કર્યું હોત એમ.